हेलो फ्रेंड्स, छेल्ला लेक्चरमां आपणे रासायणिक प्रतिक्रियात्मकता एनी वात करी हती। रासायणिक गुणधर्मो एमां हवे 1 बाय 1 तत्व साथे जोवानुं छे ऑक्सिजन प्रत्ये प्रतिक्रियात्मकता। कोनी वात करूं छुं? समूह नंबर 14। ऑक्सिजन प्रत्ये एनी प्रतिक्रियात्मकता केवी छे, प्रक्रिया करवानी एनी लाक्षणिकता केवी छे? तो कि 14मा समूहનું कोई पण तत्व लई लो, E+O2 ऑक्सिजन साथे गरम करो ने એટલે EO बनावे अथवा EO2 बनावे, એટલે બે પ્રકારના થયા ઓક્સાઇડ। અહીંયા એમ લખીએ કદાચ 14મા સમૂહના તત્વને, તો અહીંયા MO2 અને MO બે પ્રકારના ઓક્સાઇડ થયા, MO અને MO2। बस आ बे प्रकारना ऑक्साइड ज बने छे, आपणे जाणीता छे। जो CO CO2 छे खरो, पछी बधाय आ बे प्रकारना बनावे छे एवुंय नथी कहेतो, पण बनी शके तो आ बे प्रकारना ज बनी शके। C2O3 एवुं C3O7 एवा बनवा बधायमां शक्य नथी। नॉर्मली ऑक्सिजन साथे गरम करीने आ बे प्रकारना ऑक्साइड बनावाई शकाय छे। CO तो नॉर्मली मळी जाय, SiO2 मळी जाय रेती, पण SiO છે ને એ માત્ર ઊંચું તાપમાન હોય ને ત્યારે જ અસ્તિત્વ ધરાવે। નીચું તાપમાન લઈ જાઓ તો SiO નું અસ્તિત્વ રહેતું નથી, વિઘટન પામી જાય છે। તો SiO માત્ર શું છે? ઊંચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે। રૂમ તાપમાને અથવા નીચા તાપમાને એનું અસ્તિત્વ હોતું નથી। બીજી વાતો કરીએ। एक ने एक तत्वना एक थी वधु ऑक्साइड बनावीए तो एमां ऊंची ऑक्सिडेशन अवस्थावाळा ऑक्साइड वधु एसिडिक होय। जो आ बेमां कार्बननी ऑक्सिडेशन अवस्था केटली होय? आमां +2, आ -2। अहींया -2 वाळा बे ऑक्सिजन छे એટલે આની +4 થઈ જાય ને। તો ઊંચી ऑक्सिडेशन अवस्थावाळा ऑक्साइड નીચી ऑक्सिडेशन अवस्थावाळा करता वधु एसिडिक होय, એટલે MO2 સિરીઝ છે એ વધુ એસિડિક નીકળશે MO કરતાં। હા, પછી MO2 સિરીઝની અંદર જ આપણે ડિટેલમાં વાત કરીએ તો એમાં કયા કયા હોય? CO2, SiO2, GeO2, SnO2 અને PbO2, બરાબર છે? આ બધા ઓક્સાઇડ મળી આવે છે MO2 પ્રકારના। એમાંથી आ त्रण ऑक्साइड CO2, SiO2 અને GeO2 स्वभावे एसिडिक होय छे। जो कार्बन डाइऑक्साइड पानी में ओगाड़ो कार्बोनिक एसिड बने, एसिडिक ऑक्साइड थयो ने, तो आ त्रण ने पानी में ओगाड़ीए तो एनी वर्तणूक केवी दर्शावे छे? एसिडिक, पानी में H+ आपे छे। पछीना बे उभय गुणधर्मी छे। कोईपण समूह में उपरथी नीचे आवशो तो एना ऑक्साइड हाइड्रोक्साइडनी एसिडिकता घटशे। घणी वखत एसिडिकता घटे साथे बेઝિકતા વધે खरी, घणी वखत खाली एसिडिकता घटे। अहींया आ उभय गुणधर्मी छे, बराबर छे। पछी मोनोक्साइड आपणे बीજો कीधो छे ने MO प्रकारना ऑक्साइड, CO, SiO, GeO, SnO અને ત્યાર પછી કયો છે? PbO। આમાંથી વાત કરીએ, જો વાત કોની નહીં થઈ શકે તો કે SiO ની, કારણ કે રૂમ તાપમાને એ ક્યાં મળે જ છે? ઊંચા તાપમાને જ સ્થાયી છે, રૂમ તાપમાને મળતો નથી। એટલે એની એસિડિકતા વગેરેની ચર્ચાનો કંઈ અર્થ નહોતો, કારણ કે એસિડિકતા વગેરે રૂમ તાપમાને ચેક કરતા હોય છે, બરાબર છે? હવે કાર્બન મોનોક્સાઇડ છે એ હોય છે તટસ્થ। जो कार्बन मोनोक्साइड स्वभावे केवो छे? तटस्थ। आनी तो चर्चा ज नहीं करिए, छतांय जो करवी होय तो एसिडिक बने, आ पण एसिडिक। GeO पण स्वभावे केवो होय छे? एसिडिक। SiO पण जो स्वभाव चोपड़ीमां लख्यो ज नथी, पण छतांय जो चेक करवा जाओ तो ए एसिडिक गणाय खरो। SnO અને PbO तटस्थ पाछा, बराबर है।
તો આ એના ઓક્સાઇડ ક્યાં ક્યાં બને, ઓક્સિજન સાથે ગરમ કરીને આટલા બની શકે, એની થોડી ખાસિયત. એસિડિકતા, બેઝિકતા, બસ એનાથી વધુ કશું જ નથી. અહીંયા ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની વાત પૂરી, આટલી જ વાત કરવાની હતી. પણ અહીંયા એક કોયડો આપ્યો છે, એના પછી એક કોયડો લેવો પડશે, એ હલ કરવો પડશે. જોઈએ, કોયડો શોધીને જ રાખેલો જ છે તૈયાર. કોયડા નંબર 11.5. સમૂહ 14ના સભ્યો પસંદ કરો કે જે નંબર 1 સૌથી વધુ એસિડિક ડાયોક્સાઇડ બનાવે. જો એસિડિક કેટલા હતા મેં લખ્યું ને, ત્રણેય એસિડિક છે. નીચે જાઓ એમ એસિડિકતા ઘટતી જાય, પછી તો ઉભય ગુણધર્મી બની જાય. તો આ બધામાં સૌથી એસિડિક કોણ હોય? ઉપરનું CO2. જવાબ. બીજું, સામાન્ય રીતે +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. કોની જોવા મળે +2? તો કે આપણે જ ભણી ગયા છીએ 13 થી 16માં ઉપરનાની અવસ્થા મહત્તમ હોય અને નીચે આવો તો એમાંથી 2 બાદ કરો, એવી અવસ્થાની સ્થિરતા વધે. આને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. તો +2ની સ્થિરતા સૌથી નીચે જાઓ એમ વધતી જાય. લેડની સૌથી સ્થાયી હોય અને +4 કોની સ્થાયી હોય? કાર્બનની. ઉપર જાઓ એમ 4ની સ્થિરતા વધતી જાય અને નીચે જાઓ એમ 4ની ઘટતી જાય અને 2ની સ્થિરતા વધતી જાય. તો 2નું પૂછ્યું હોય તો લેડ જવાબ. પછી ત્રીજું પૂછ્યું છે અર્ધવાહક તરીકે ઉપયોગી કોણ છે? તો કે સિલિકોન અને જર્મેનિયમ. ઓક્સાઇડ નથી કહેતો હોય, સિલિકોન અને જર્મેનિયમ તત્વ રૂપે ડાયરેક્ટ જ અર્ધવાહકો, ટ્રાન્ઝિસ્ટર્સ, IC, કમ્પ્યુટરનું પ્રોસેસર, મેમરી ચિપ, એવું બધું બનાવવામાં ઉપયોગી છે. ચલો ક્લિયર, કોયડો પૂરો. હવે આગળ વાત કરીએ. ચલો, પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, પાણી પ્રત્યે એ સારું, એ વિદ્યાર્થીઓના એંગલથી બહુ જ સારી ચર્ચા છે. શું કામ ખબર છે? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ એને પાણીની અસર થતી જ નથી, લેડને નથી થતી. કામ હળવું થઈ જાય. આ સમૂહના તત્વો ઉપર આપણે હવે કોની અસર જોવી છે? પાણીની. પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો કે ઉપરના જે તત્વો છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, પાણીની કોઈ જ અસર થતી નથી. કારણ કે એ તત્વો જ એટલા સ્થાયી છે કે જેને પાણીથી કોઈ વિસર્જન, કોઈ જળ વિભાજન કશું જ થતું નથી. એક ટીન એવું છે કે જો પાણી ગરમ પાણીમાં નાખવામાં આવે, ટીન, તો એ પ્રક્રિયા કરીને SnO2 બનાવે. ટીન ગરમ પાણીમાં શું બનાવી શકે છે? SnO2 અને 2H2. લેડ પણ જો કે પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. એનું કારણ છે લેડમાં બહારની બાજુ રક્ષણાત્મક આવરણ બની જાય, જેવું આપણે એલ્યુમિનિયમમાં કહેતા હતા ને, એસિડ પરત્વે. એસિડમાં એલ્યુમિનિયમને નાખો તો બહારની બાજુ પહેલાં રક્ષણાત્મક Al2O3નું પડ બની જાય, પછી અંદરનું એલ્યુમિનિયમ ખરાબ થતો નથી. બસ આવી જ ઘટના, આવી સેમ ઘટના કોની સાથે બને છે? લેડમાં સાથે. પણ એસિડ માટે નહીં, પાણી માટે. લેડમાં બહારની બાજુ એનું રક્ષણાત્મક પડ બની જાય, જેના કારણે લેડને પાણીની અસર થતી નથી. તો પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા પૂરી. મેં કીધું ને, પાણી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા વિદ્યાર્થી ઓરિએન્ટેડ છે, મજા આવે, કારણ કે ચર્ચા ખાસ લાંબી છે નહીં. આગળ વાત કરીશું. ચલો, હવે કોની સાથે ચર્ચા કરવી છે એની પ્રક્રિયાની? તો કે હેલોજન પ્રત્યે સક્રિયતા કેવી છે? બરાબર. આ સમૂહના તત્વોને સીધા જ હેલોજન સાથે ગરમ કરો ને, એમ આ સમૂહનું તત્વ અને X2 ગરમ કરો ને તો 2 વસ્તુ બની શકે. MX2, X2 વધુ હોય તો MX4, જ્યાં X બરાબર FCl, Br અને I. જે અપવાદરૂપ કેસ છે એ બધી ચર્ચા હવે કરીશું.
પણ જનરલી વાત કરે તો આ એમ એટલે આ સમૂહનું તત્વ અને એક્સ એટલે હેલોજન, તો આ બધા જ હેલોજન બાજુએ પ્રક્રિયા કરીને કેટલા બનાવી શકે? MX2 અને MX4 પ્રકારના હેલાઇડ બનાવે છે. કાર્બન તો લગભગ કોઈ પણ પરિસ્થિતિમાં બનાવે, પણ સમૂહના અન્ય તત્વો યોગ્ય પરિસ્થિતિ હોય તો જ હેલાઇડનું નિર્માણ કરે છે. પરિસ્થિતિ જો એને માફક ન હોય તો ન પણ કરે, હેલોજન ન પણ બનાવે એવું બને. કાર્બન છે એ દરેક કન્ડિશનમાં લગભગ બનાવતો હોય છે. હા, હવે થોડી ડિટેલમાં વાત કરીશું. આ જનરલ ચર્ચા કરી. હવે ચર્ચા કરીએ પહેલાં પહેલી MX4ની. વધુ ચર્ચા પહેલાંની કરી દઈ, પછી MX2ની વાત કરશું છેલ્લે. MX4 મોટા ભાગના બધા જ MX4 હેલાઇડ CX4, SiX4, GeX4, MX4 છે એ સ્વભાવે કેવા છે? સહસંયોજક. સ્વભાવે સહસંયોજક છે. એમાં આ એમનું સંકરણ કયું થાય? CCl4 બને તો કાર્બનનું સંકરણ કયું હોય? sp3 સંકરિત, એટલે કે sp3 સંકરણ હોય. સમચતુષ્ફલકીય આકાર, આ બધાનો આકાર કેવો હોય? MX4 નો સમચતુષ્ફલકીય. હા, એમાં અમુક નથી બનતા. બેની વાત ખાસ આપણે કરવી છે. SNF4 અને PbI4. બરાબર, PbFI4 તો નથી બનતો. અહીં ક્યાં લઈ લીધું? PbF4 આ સહસંયોજક નથી બનતા. નથી બનતા ઇન ધ સેન્સ સાવ નથી બનતા એમ નહીં, આયનિક બની જાય છે. એટલે સહસંયોજકને બદલે આનો સ્વભાવ કેવો છે? આયનિક. બાકીની બધી વાતો કોમન, એ લાગુ પડે છે બધી જ. ખાલી સ્વભાવ કેવો થઈ જાય છે? સહસંયોજકને બદલે આયનિક થઈ જાય છે. એટલે સામાન્ય રીતે સંકરણ વગેરેનું આપણે ડિટેલિંગમાં ચર્ચા એની આવે જ નહીં આયનિક માટે, એટલે નથી કરેલી. પૂછી નાખી હોય ને ઓપ્શન હોય તો તમે તમારે sp3 સંકરિત લઈ લો, પણ એવું આવવાના ચાન્સ નથી. એક પછી વાત કરી દઈ. PbI4 આયનિક કે સહસંયોજક એ કઈ રીતે બનતો જ નથી. આનું કોઈ અસ્તિત્વ જ જોવા નથી મળ્યું. આવો પદાર્થ આજ સુધી નથી બન્યો. શું કામ નથી બનતો? તો કે PbI4 બંધ બનવા માટે તમે લેડને I2 સાથે ગરમ કરો તો I2ના બંધ તૂટવાથી જે ઉર્જા છૂટી પડે એ એટલી પૂરતી નથી કે P ને I વચ્ચે બંધ બને, અથવા PbI વચ્ચે જ્યારે બંધ બને છે ત્યારે મુક્ત થતી ઉર્જા સફિશિયન્ટ નથી હોતી. બરાબર છે? એ પૂરી ઉર્જા મુક્ત ન કરી શકે, એટલે નેચરલી બની પણ ન શકે. કારણ કે આ બંધ બને જે ઉર્જા મળે ને એ ઉર્જામાં તો લેડનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત એસનો થઈને આગળ જાય અને sp3 સંકરણ થાય. sp3 સંકરણ થવા માટે શું થવું જોઈએ? આનો 6s કક્ષકનો એક ઇલેક્ટ્રોન આગળ જવો જોઈએ ને, એ શક્ય નથી. એટલી ઉર્જા આમાંથી છૂટી નથી પડતી બંધ બને છે ત્યારે. બીજા અર્થમાં સાવ સરળ ભાષામાં એમ કહી શકો કે PbI વચ્ચેનો બંધ, લેડ એ મોટું અને I પણ મોટું, એટલે બંધ લંબાઈ ખૂબ વધી જાય, સ્થિરતા ઘટે. બંધ લંબાઈ વધે એટલે મજબૂતાઈ ઘટી જાય. એટલે એનો બંધ કોઈ રીતે સ્થિર નથી. થોડીક ઉર્જા મળે તો એ તૂટી જાય, અને એટલી ઉર્જા તો એને દ્રાવક અથવા હવામાંથી નહીં મળી જાય છે, પ્રકાશમાંથી નહીં મળી જાય છે. એટલે એ વિઘટન જ પામી જાય તો પછી એનું અસ્તિત્વ તો મળે જ નહીં ને. બને તો ઇન્સ્ટન્ટ તો વિઘટન થઈ જાય છે. બરાબર? અથવા બીજી રીતે એમ કહો કે 6sના 2 ઇલેક્ટ્રોનમાંથી એકને ઉત્તેજિત કરીને ઉપરની કક્ષકમાં મોકલવા જેટલી ઉર્જા PbI બંધમાંથી છૂટી પડતી નથી, એટલે એવી રીતે અસ્તિત્વ ધરાવતો નથી PbI4 સ્વરૂપે. બરાબર છે? અહીંયા MX4ની જનરલ ચર્ચા પૂરી. હવે એક કમ્પેરિઝન કરીશું. કોના કોના માટે? MX2 અને MX4 વચ્ચે. જેમ ઉપરથી નીચે જશો ભારે તત્વોમાં, જર્મેનિયમથી લેડ તરફ, એમ MX2ની સ્થિરતા વધતી જાય. બરાબર છે? ઉષ્મીય અને રાસાયણિક સ્થિરતા
ઉષ્મીય સ્થિરતા કોને કહેવાય? ઉષ્મા આપો, ગરમ કરો તોય વિઘટન ન પામે એને ઉષ્મીય રીતે સ્થિર છે એમ કહેવાય. રાસાયણિક પ્રક્રિયા કરવા જાઓ પણ જે પ્રક્રિયા સહેલાઈથી આપે નહીં તો એને રાસાયણિક રીતે સ્થિર છે એમ કહેવાય. આ બંને માટેનો ક્રમ આવો છે. જો GeX4 છે ને, GeX2 કરતાં ઉષ્મીય અને રાસાયણિક રીતે વધુ સ્થાયી છે. મતલબ Geમાં કયો સ્થાયી છે? X4 વધુ સ્થાયી છે, 2 નહીં. પણ જેમ નીચે આવશો તો કોની સ્થિરતા વધી જાય? X2ની. તો તમે લેડ માટે આ જ વસ્તુ વાત કરતા હોય તો PbX2 છે ને એ PbX4 કરતાં વધુ સ્થાયી હોય. સાદી ટર્મમાં તમે એમ કહી શકો Ge+2 એના કરતાં વધુ સ્થાયી Sn+2 અને Pb+2. +2માં નીચે આવ્યા તો સ્થિરતા વધતી ગઈ. બરાબર છે? તો એની સ્થિરતા માટે આટલું કહી શકો. કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 સિવાયના બધાયનું સહેલાઈથી જળ વિભાજન થાય. કારણ કે જળ વિભાજન થાય છે કઈ રીતે? દાખલા તરીકે SiCl4 હોય તો એની ખાલી ડી કક્ષક પડી છે ને એમાં ઇલેક્ટ્રોન સ્વીકારે, ઓક્સિજન આપે. પાણીનો ઓક્સિજન એને ઇલેક્ટ્રોન આપે અને પોતે સ્વીકારીને ક્યાં મૂકી શકે છે? ખાલી ડી કક્ષકમાં. કાર્બન પાસે તો આવી કોઈ ખાલી ડી કક્ષક છે જ નહીં. જો કાર્બન પાસે કોઈ ખાલી ડી કક્ષક ના હોય તો કોક એને ઇલેક્ટ્રોન આપે તો એની પાસે ભરવા માટે ખાલી બેગ જ નથી, તો એ સ્વીકારી શકતો નથી. એટલે એનું જળ વિભાજન પણ થતું નથી. SiCl4નું થાય. કઈ રીતે થાય છે ને એની ક્રિયાવિધિ સમજો એટલે ખબર પડી જશે આપોઆપ કે કાર્બનનું શું કામ નથી થતું. મેં કીધું તો ખરું, પણ એને વધુ સમજવા માટે છે ને આપણે CCl4નું જળ વિભાજન સમજીએ એટલે કાર્બનનું સમજમાં આવશે. આપણી વાત કરીએ CCl4 નહીં, CCl4 તો આપતો નથી, SiCl4. આ SiCl4 છે. જળ વિભાજન દરમિયાન શું થાય? આ પાણીનો અણુ, આની પાસે 2 લોન પેર હોય, ખબર છે ને? અબંધકારક ઇલેક્ટ્રોનની 2 જોડી પડી હોય. બસ એમાંની એક જોડીનું દાન કરી દે. હવે સિલિકોન ઈદાન સ્વીકારશે ક્યાં? મહત્વનું ઈ જ છે. સિલિકોનની ઇલેક્ટ્રોન રચના શું હતી? 1s2 2s2 2p6 3s2 ને 3p2 IS અને આ P. ઉત્તેજિત સિલિકોન લખો તો અહીંયા, અને એનું સંકરણ થાય sp3 અને જે સંકરિત કક્ષકો બને એમાં એની હારે કોણ જોડાય છે? 4Cl. ચલો આ Clના ઇલેક્ટ્રોન, કહેવાનો મતલબ હવે કોઈક નવી જોડી આપે તો અહીં તો રહેશે નહીં, પણ આની પાસે 3d0 પડી છે ને, કે નથી સમજમાં આવતું? જો 3d0 એટલે મેં ઇલેક્ટ્રોન રચના પહેલાં લઈ જ લીધી હોય બીજા ચેપ્ટરની. અહીંયા ઇલેક્ટ્રોન આપશે, અહીંયા મૂકશે, જગ્યા થઈ ગઈ ને એની પાસે મૂકવા માટે. 3 નંબર હતી એટલે જગ્યા છે. કાર્બન પાસે તો 3 નંબરની હોય જ નહીં 3d0, એટલે કાર્બન તો આવનાર ઇલેક્ટ્રોનને મૂકી જ ન શકે ક્યાંય, પણ સિલિકોન મૂકી શકે છે. તો મૂક્યા પછી શું બને? જો SiCl, Cl 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 O H H અને એક જ લોન પેર પ્લસ ને આને સ્વીકાર્યું એટલે માઇનસ. સમજમાં આવે છે? હવે આ બે શું કરશે? SiCl Cl Cl O ને H
પાછી 2 જોડી. શું કામ કે આ ઇલેક્ટ્રોન પડાવી લઈએ એટલે જોડી પાછી પૂરી થઈ જાય, H+ છૂટો પાડી દઈએ. આ માઇનસ હતા એ લઈને ઇલેક્ટ્રોન ક્લોરીન છૂટો પડી જાય એટલે બીજું શું બની જાય? HCl. બરાબર. ત્યાર પછી શું થશે જોવો જોઈ, Si Cl ને એક OH થઈ ગયો. રેડી? હવે આમ લખી નાખો નોર્મલ. પાછો બીજો પાણીનો અણુ, ચોપડીમાં ચોક્કસ ક્રિયાવિધિ આપી છે પણ આના પછી ડાયરેક્ટ આ સ્ટેપ આપી દીધું છે, આ મધ્યવર્તી સ્ટેપ નથી આપ્યું એટલે સમજવામાં ઘણીવાર એમ થાય કે ન સમજાણું. હવે જો અહીંયા આપશે પાછો સિલિકોનનું, હવે બાકીનું નોર્મલ થઈ ગયું ને, આપે ત્યારે એ ડીમાં લઈ શકવો જોઈએ, પછી તો પાછા એડજસ્ટ કરી નાખે. પ્રશ્ન આપે ત્યારનો જ છે. Cl OH OH H એક જોડી પ્લસ ને અહીંયા માઇનસ. રેડી? હવે આ એક H છૂટો થાય ને બીજો Cl, તો આમાંથી શું બની જાય? Si Cl ને OH. એક સાથે બધા OH આવી શકતા નથી હો, એક સાથે બધા OH આવી શકે નહીં. 1 by 1 ડી કક્ષક તો એની પાસે છે પણ એક સાથે એ 4ના ઇલેક્ટ્રોન સ્વીકારીને -4 ન બને, એની પાછી સ્થિરતા ન રહી. એક પછી એક આવો. હવે કોનો વારો? ત્રીજા પાણીના અણુનો, પછી ચોથો. કુલ આવશે કેટલા? 4 આવશે ને. હું અહીં 3 ભેગા લખ નાખું. 3 Cl છે ને, આને 3 ગુણી નાખું કે આવા 3 હાલો ને સમજી લેવાના. બરાબર? એટલે આ 3 અણુ મળશે નહીં. 3 પાણી જોડાય ને તો આ મધ્યવર્તી ન દર્શાવાય, તો પછી અને કાઢી જ નાખું. 3 પાણીના અણુ આવે છે એમ, તો પછી હવે એક સાથે લખી દો મધ્યવર્તી. જો મેં ઉપર દર્શાવી દીધું, તમને ખબર પડી ગઈ કે કેવી રીતે આવે છે, તો ચાલશે. એક OH પહેલાં આવતો દેખાડ્યો, હવે તો 3 પાણીના અણુ એક સાથે એટેક કર્યો. હાલો ને ભાઈ, એક સાથે જોડાઈ ન શકે, એટેક ભલે કરે, 1 by 1 જોડાઈ ગયા. હાલો, અને 3 HCl છૂટા પડ્યા, એક પહેલાં પડ્યો હતો. SiOH4 બન્યું ને, આનું નામ ખબર છે? SiOH4 સિલિસિક એસિડ. સિલિકા કેમ કહી? સિલિસિક એસિડ બની ગયો. લો, જળ વિભાજન થયું, સિલિસિક એસિડ બન્યો. આવું જળ વિભાજન બધાય તત્વોનું થઈ શકે, કાર્બનનું ન થાય, CCl4નું ન થાય. શું કામ ન થાય? કારણ મેં તમને પહેલાં જ સમજાવ્યું કે CCl4માં મુશ્કેલી શું પડે છે આવું થવા માટે? કાર્બનની અંદર ડી કક્ષકો છે જ નહીં. ઓક્સિજન જે ટેમ્પરરી ઇલેક્ટ્રોન આપે એને રાખવા માટે નથી, એટલા માટે એમાં એવું કંઈ શક્ય બનતું નથી. ચલો, બરાબર. ત્યાર પછી વાત કરીએ, કોયડો આપ્યો છે, કોશિશ કરીએ સોલ્વ કરવાની. શું છે કોયડો? SiF6-2 જાણીતું છે, જ્યારે SiCl6 જાણીતું નથી. આનું સંભવિત કારણ આપીએ. આ SI. હવે F ગોઠવવા હોય ને આવડા કદના, આમ જો ગોઠવાઈ જાય ખરા. 6 એક F આરામથી ગોઠવા, આપણે 6 ને જ ગોઠવવા છે. SI આ 6 F ગોઠવાઈ ગયા. ગોઠવણી શક્ય છે ને, એટલે SiF6 મળે છે. હવે SiCl6,
આ Cl, એફની સામે Clનું કદ કેવું છે? મોટું. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવો તો કદ વધે નહીં. તો સિલિકોન કરતાં ફ્લોરિનનું કદ નાનું છે, સોરી, ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ મોટું છે. છઠ્ઠો ક્યાં મૂકવો? હવે જો થોડાક આઘા જાવ, હમાઈ જાય ધક્કો મારીને, એવું આમાં ન ચાલે. સ્ફટિકમય રચના થતી હોય ત્યારે ક્લોરિનનું કદ ફ્લોરિનની સાપેક્ષે મોટું છે અને એફની પાછી એવડી મોટી સાઇઝ નથી. કાર્બન સિલિકોન તરત આવે છે. જર્મેનિયમ હોય ને તો હવે મોટું થઈ ગયું, પછી 6 Cl રાખવો હોય તો રહી. પણ સિલિકોન અને ક્લોરિનનો કદનો રેશિયો એવો નથી કે એક સિલિકોનની બાજુમાં 6 ક્લોરિનને મૂકી શકાય. લો, એનો રેશિયો જ એવો નથી બેસતો. અને બીજું કારણ છે, સાઇઝ મોટી હોય તો આ બંધ લંબાઈ વધી જાય ને, એટલે બેયની કક્ષકો મજબૂતાઈથી જોડાઈ શકે નહીં. બંધ લંબાઈ વધારે હોય તો મજબૂતાઈ ઓછી હોય. એટલે Si અને Cl માટે એમ કહેવાય કે પારસ્પરિક કક્ષકોનું સમિશ્રણ ઓછું થાય છે પ્રમાણમાં, મતલબ બંધ નબળો રહે છે. લંબાઈ વધારે એટલે નબળો જ કહેવાય. સમિશ્રણ ઓછું હોય તો જ લંબાઈ વધે. સમિશ્રણ જેમ વધારે હોય ને એમ લંબાઈ ઘટે બંધની. એટલે સમિશ્રણ ઓછું થાય છે, માટે પણ SiCl6 શક્ય નથી. 6 ક્લોરિન એક Siની આજુબાજુમાં સમાવવા પ્રાયોગિક રીતે પણ શક્ય નથી. બરાબર છે? ચલો આગળ વધીશું. આ કોયડાની વાત થઈ. કદનો મેઇન પ્રોબ્લેમ છે. લો, કદના કારણે જ બંધ લંબાઈને બીજા પ્રશ્નો ઊભા થાય છે. હમણાં ક્લોરિનનું કદ નાનું હોત ને તો સમય જાત, કોઈ પ્રોબ્લેમ ન થાત. ચાલો, એના પછી નેક્સ્ટ પોઈન્ટ ભણીશું.